મિત્રો નરેન્દ્રભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી, રાજકોટથી. મિત્રો અત્યારે જે રસ્તા ઉપર આપણે ઊભા છીએ તે રસ્તો ઠાકર ચોકથી કણકોટ ગામને જોડતો રસ્તો છે. અહીં બિલ્ડિંગો એટલી બની રહી છે, હોટલો એટલી બની રહી છે અને આ સ્પીડવેલ મેઇન રોડ છે, એટલે કે સ્પીડવેલથી જે કણકોટ જતો રસ્તો જે મેઇન રોડ છે અને આ રસ્તાની હાલત અત્યંત બિસ્માર હાલતમાં હોય અને અવારનવાર મારી તંત્રને રજૂઆત કરવા છતાંય આગલા વર્ષ પણ મેં રજૂઆત કરેલી, અનેકવાર લેખિત અને મૌખિક બંને રજૂઆત કરેલી છતાંય તંત્રએ આમાં ધ્યાન આપેલ નથી. કારણ કે અત્યારે હજારો લોકોની આપ જોઈ શકો છો, હજારો લોકોની આ રસ્તા ઉપર અવર જવર હોવા છતાંય આજે આ રસ્તાનું બિસ્માર હાલતની અંદર રસ્તો પડ્યો હોય અને કોઈ પણનું આ રસ્તા ઉપર ધ્યાન ન હોય. માત્ર ને માત્ર હું આજે 10 દિવસની અલ્ટિમેટમ તંત્રને આપું છું કે 10 દિવસની અંદર જો આ રસ્તો બનાવવામાં નહીં આવે અને એની મંજૂરી આપવામાં નહીં આવે તો હું 10 દિવસની અંદર અનશન ઉપર આ જ રસ્તા ઉપર અનશન ઉપર હું બેસીશ. આ મારો તમને વાદો છે અને લેખિત અને મૌખિક રજૂઆત બંને હું મહાનગરપાલિકા તંત્રને આપી ચૂક્યો છું અને આજ પણ પાછું આવેદનપત્ર સ્વરૂપે આજે પણ કમિશનર સાહેબને મળી અને આ આવેદન પાઠવવાનો હોય. આપ જોઈ શકો છો આ રસ્તામાં જે લોકો ચાલતા લોકો છે તેની પણ આપણે વાત કરીએ. મિત્રો આજે કેવી મજા આવે છે આ રસ્તા ઉપર ચાલવાની, કેવી મજા આવે. અને આ કેટલો ટાઈમથી આવો રસ્તો બિસ્માર હાલતમાં છે? છેલ્લા વર્ષ દિવસથી તો હું જોઉં છું. હું અહીંયા વર્ષ દિવસથી રહેવા આવ્યો, એક વર્ષથી તો હું જોઉં છું. આજે લોકો ત્રાહીમામ છે. બે ખાતા જાય તો અહીંથી નીકળાતું નથી. અરે કેટલું પાણી ભરાય અંદાજિતમાં? એ પાણી કેટલું ભરાય છે? પાણી ફૂટ તો આરામથી. બરાબર છે. અને આપની માંગણી શું છે આમાં? આ રોડ બને બીજી શું માંગણી હોય આપણી? સારો રસ્તો થાય બરાબર, એ જ માંગણી હોય ને. બરાબર, બધા સારું ઈચ્છા હોય ને. બરાબર. આ ખાડા ઠેકીને જવાનું તો દરરોજ ના ઈચ્છા હોય. હું નરેન્દ્રભાઈ રાઠોડ, ભાજપ અગ્રણી, રાજકોટ. મિત્રો આજે કેવી રસ્તાની મજા આવે છે તે હું આજે રસ્તાના ચાલકોને જ પૂછીશ. ભાઈ રસ્તા કેવો છે? આ રસ્તો બહુ ખરાબ છે. થોડાક વરસાદ છે ને અહીંયા એટલું પાણી ભરાઈ જાય કે નીકળવું મુશ્કેલ થઈ જાય છે આપણે. અને બહુ અહીંયા ખાડા ખોળા છે. હા, બરાબર. અને પાણી એટલું ભરાઈ જાય છે અને નીકળવામાં બહુ મુશ્કેલી પડે છે ચોમાસામાં અહીંયા. બરાબર. તો તંત્રએ શું કરવું જોઈએ આમાં? તંત્રએ અહીંયા થોડું ધ્યાન આપવું જોઈએ. આ રસ્તો ઠીક કરવો જોઈએ, કારણ કે અહીંયા આમ લપસીને પડાય એવું છે, કોઈ પડી શકે આમ. અને આ કેટલો ટાઈમથી રસ્તો આવો બિસ્માર હાલતની અંદર કેટલો ટાઈમથી પડ્યો છે? તંત્રએ આમાં કઈ કામગીરી કરી છે કે કરી જ નથી? અરે હું અહીંયા છેલ્લા 2 વર્ષથી જોઉં છું હું કે આ રસ્તો હજુ આમને આમ જ છે, આમાં કોઈ કામ થયું નથી. બરાબર છે. અને કઈ કરે છે તો સામે તમે જોઈ શકો કે ત્યાં જો માટી નાખી